મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા સૂચિત જંત્રીનો વિરોધ, મોટી સંખ્યામાં બિલ્ડરો રસ્તા પર ઉતર્યા। બિલ્ડર્સ ગ્રુપ ખેડૂતો ક્રેડાઈના આગેવાનીમાં યોજાઈ વિરોધ રેલી। અકોટા સાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરાયું। કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રીના દર કાબૂમાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી। જંત્રીનો ભાવ વધતા વડોદરામાં મકાનના ભાવ બમણા સુધી થવા શક્યતાઓ। અગાઉ પણ 2011માં જંત્રીના દરનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જો આ દરોનો અમલ થાય તો લોકોના ઘરનું ઘર આ સપનું રોળાઈ શકે છે। જરૂર પડે કોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી। રજૂઆત માટે આવેલા ક્રેડાઈના સભ્યોને પોલીસ સાથે ચકમક ઝરી કલેક્ટર કચેરીના દરવાજો બંધ કરી દેવામાં આવતા સભ્યો અકળાયા। ગણતરીના લોકોને જ જવાની પરમિશન હોવા છતાં પણ ટોળું આવી જતા સર્જાય મુશ્કેલી। અમારી માંગ એક જ છે કે જંત્રીનો જે બેફામ વધારો થયો છે એને પાછો ખેંચો। આઈધર પ્રેક્ટિકલ પેરામીટર્સને કેલ્ક્યુલેશન કરીને જંત્રી ફરીથી રિવાઇઝ કરીને આપો। શું લાગે છે? 100% સરકાર આમાં સાથ સરકાર આપશે, કારણ કે પાછલા એક વર્ષની અંદર જંત્રી ઓલરેડી 100% સુધી વધારે છે। સરકારે જ્યાં 1000નો ભાવ હતો જંત્રીનો ત્યાં 2000 કરી ચૂકેલ છે। અને જો અચાનકથી આ રીતે અધારિત જો જંત્રી વધશે તો સામાન્ય વ્યક્તિને મકાન લેવું કે કોઈને બી ધંધો કરવો એઝ અ ડેવલપર કે જમીન માલિકને ખેડૂતને જમીન વેચવી એ બહુ અશક્ય થઈ જશે। એટલે સરકારે આમાં 100% સાથ સરકાર આપવો પડશે। અને કલેક્ટર સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે અમારા વતીએ સરકારમાં રજૂઆત કરશે। જંત્રીનો જે વધારો છે તૂતિંગ વધારો લાગુ ન કરી અને જંત્રી પાછળ ખેંચી અને રિયાલિસ્ટિક સર્વે ફરીથી કરી અને વિસ્તાર વાઇઝ ઝોન વાઇઝ સ્ટેક હોલ્ડરોના સૂચનો સાંભળી અને જંત્રી તૈયાર કરવામાં આવી, એ જ અમારી મુખ્યત્વે રજૂઆત છે। અને આ જંત્રી લાગુ થવાથી 40%થી લઈને 100% જેટલા મકાનોની કિંમતમાં વધારો થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે। સાથે સાથે અફોર્ડેબલ હાઉસિંગની જે શક્યતાઓ હતી એ નહીવત થાય એ પ્રકારની પરિસ્થિતિ છે। જેથી આ જંત્રી પરત ખેંચવામાં આવે, નવેસરથી સર્વે થાય અને ચોક્કસપણે જ્યાં વિસ્તારોમાં વધારો કરવાની જરૂરિયાત હોય ત્યાં થાય, પણ જે વિસ્તારોની અંદર 2000%, 800%, 900% જેટલો વધારો છે તેમાં ફેર વિચારણા કરવામાં આવે અને જંત્રીને તાત્કાલિક રોકી અને નવેસરથી રીસર્વે કરી સ્ટેક હોલ્ડરોના સૂચનો પણ ધ્યાનમાં રાખીને જંત્રી લાગુ કરવી જોઈએ, એ બાબતની અમારી રજૂઆત હતી।